ઓલા માણસને મોકલ્યો ગામમાં ઘડિયાળ લેવા. અમે ઘડિયાળ હોય તો ખબર તો પડે કેટલા વાગ્યા ઈ. લ્યો ભલા દાદા ઘડિયાળ અને 100 રસ. હે રસ શું કામ લાવ્યો? તમે તો રસ લાવવાનું કીધું તું. મેં ક્યારે કીધું તું? હવે તમે તો કીધું તું ઘડિયાળ લાવજે અને પાછો 100 રસ લાવજે. ઓય બાપા અલ્યા 100 રસ ઘડિયાળ લાવજે એમ કીધું તું. યા હું તમે નતું કીધું 100 રસ ઘડિયાળ લાવજે. તમે એમ કીધું તું ઘડિયાળ લાવજે અને પાછો 100 રસ લાવજે. તો પણ હું એટલો બધો રસ શું કામ મગાવું? મને એમ કે તડકો છે તો 3 ગ્લાસ રસ તમારે પીવો હોય છે 3 ગ્લાસ રસ મને પાવો હોય છે. લો બોલો કેવો માણસ છે? 100 રસ ઘડિયાળ મગાવી હતી તો 100 રસ લાવ્યો. તો પણ ઘડિયાળ ગોળ હોય કે સરસ હોય ટાઈમ તો હરપત બતાવે. આ ઈ વાત હાચી. ગોળ ઘડિયાળ આમ ફરી હોય તો મને ખબર ન પડે કેટલા વાગ્યા ઈ. તો પણ તમને ખબર ન પડે તો મને પૂછી લેવાનું હું અહીંયા જ હોય ને. હા હારું બીજું હું. અને તમારે રસ પીવો હોય ને તો રસ પીવો હું પછી રસ પીશ. મારા ભાઈબંધ પાસે જાવું છે ઈ મારી વાટે છે. કેટલાય દિવસથી મારો માણા એમ કે મારા ભાઈબંધ કોણ હશે એના ભાઈબંધ? આજ તો મારે એના ભાઈબંધને જોવા જવું છે. મારા ભાઈબંધ ક્યાં ગયા? હાલો ભાઈબંધ હાલો 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 એ આવ્યા. લે તું તો તારા ભાઈબંધ પાસે જાવું એમ કહેતો તો કેમ અહીંયા બેઠો? આ મારા ભાઈબંધ તો છે. હે ગલુડિયા તારા ભાઈબંધ છે? હા યો બોલો મને તો એમ હતું કોણ એનું ભાઈબંધ હશે. એ ગલુડિયા મારા ભાઈબંધ છે. દરરોજ હું રોટલો ને રોટલી દેવું ખવડાવવા આવું. ઠીક હાલ અહીંયા નથી બેવું વાડીએ કેટલું કામ છે. તો પણ હવે ભલે દાદા મારા ભાઈબંધને વાડીએ લેતા દેવી. ના રે ના ગલુડિયા વાડીએ નથી લઈ જવા. તો પણ હું થોડીક વાર ગલુડિયાને રમાડીને પછી પાછા અહીંયા મૂકી જાય. ના રે ના તને ના પાડી ને ગલુડિયા મારી વાડીએ તો નહીં આપતે. તો હું તમારી વાડીએ નથી આવવાનો. હું ત્યાં મારા ભાઈબંધ પાસે રહું. હે તો હાલ આ ગલુડિયા લઈ લે. ઘડીક વાર રમાડીને પાછો મૂકી દે. એ હારું હાલો અમારી વાડીએ હાલો. બસ ભલે દાદા અહીંયા મારા ભાઈબંધને બેહાડો. યો હું વાડીમાંથી દૂધ લેતો આવું. ના રે ના દૂધ ખાય ગલુડિયાને પાવું ને કે હમણાં તો રોટલો ખવડાવ્યો. પણ મારા ભાઈબંધ આપણી વાડીએ આવ્યા તો દૂધ તો પાવું જ જોવે ને. પણ એક ટાઈમ ચા થાય ને એટલું દૂધ છે. તો પણ તમે આજનો દિવસ ચા નહીં પીતા. ના રે ના ચા પીવા તો મારે જોવે હો. યો બોલો તમારા ભાઈબંધ આવે ત્યારે તો બહુ ખર્ચો કરો. આ પણ તારા ભાઈબંધ આવ્યા તું ખર્ચો કર હું કામ ખર્ચો કરું. હે આમ કે કાકા જમરૂ કાકા દૂધ લઈને આવે છે તમે કાઈ ન બોલતા. હેલા કઈ બાજુ જતા? એ ચા બનાવી છે તે ગામમાં દૂધ લેવા જતા. અને આ બધું શું છે? એ ગલુડિયા છે મારા ભાઈબંધ છે ને તે મે વાડીએ લાવ્યા. ઠીક અને તમે એકલી સા હું પીધા કરો થોડું પુણ્ય કમાવ ત્યારે કાંડો આવશે. એટલે એ ગલુડિયાને દૂધ પાવ તો પુણ્ય મળશે. ગલુડિયાને દૂધ પાઈ દેવું છે પણ આપણે સા પીવાની છે. પણ રોજ સા પીવો છો ને એક દિવસ સા ન પીવો તો શું થઈ જાય? તમે રોજ તેલ મરચું ખાવ ને ગલુડિયાને દૂધ પાઈશો ને પુણ્ય મળશે તો લાડવા ખાતા થઈ જશો. હે લાય ગલું દૂધ ગલુડિયાને દૂધ પાઈ જોઈ લો. એ હાલો હાલ હવે યા ભાઈબંધ કા તમારી જીગર નો આલી ને કે આ કાકાએ જમરૂ કાકાએ મારા ભાઈબંધને દૂધ પાયું ને. હા દૂધ પાયું ઈ સા વગરના રહેશે. દૂધ કૂતરાને પાઈ દીધું લે હવે સા કેમ પીવું? એ સા નથી પીવી. ફોન કોણ આવે ફોન ઉપાઈને? હાલો કે હા ભાઈ બોલો છો? હા તમે ઇનામની ટિકિટ લીધેલી છે? હા તો તમારે ગાડી લાગી છે લઈ જાઓ. જમરૂ આપણે ઇનામમાં ગાડી લાગી. આપણે ગાડી લાગી. હા હા ગાડી લઈ આવી હાલ. 11 વાગી ગયા હું સા પીવાનો ટાઈમ થઈ ગયો. લ્યો મારા ભાઈબંધને મૂકી આવ્યો. એ હારું જા સા બનાવ. હું કાઈ સા બનાવવાનો નથી હો. હમણાં મારા ભાઈબંધને દૂધ નહોતું પાયું ખબર ને? અલ્યા મને સા પીવાની હતી એટલે. એ તો તમારે સા પીવી હોય ને તો તમારી હાથે સા બનાવીને સા પીવો જાવ. લ્યો બોલો મારી હામું બોલવા મળ્યો હું. ઓલું કોણ આવે? એ તો ક્યાં કાકા જમરૂ કાકા છે. આની ગાડી ક્યાંથી લાવ્યા? એ ઇનામમાં આવી. ક્યારે? એ હમણાં કૂતરાને દૂધ પાન વાડીએ ગયા ને ત્યારે ફોન આવ્યો ગાડી લઈ જાવ એમ. ગાડી તો બહુ સારી છે હો. ગાડી તો સારી હોય જ ને 2.5 લાખની ગાડી છે. તો તમારા ભાઈ હારા હું નકર તમારી પાસે તો 2.5 લાખ ક્યારે થાત? ઈ તો ભાગની વાત છે. જોયા ભલા દાદા મેં કેહા કાકાને જમરૂ કાકાને કીધું તો ને મારા ભાઈબંધને દૂધ પાવતો પુણ્ય મળશે. ઈવડાને ઇનામમાં ગાડી આવી ને. ઓય બાપા તો પણ મને કહેવાય ને. તો પણ તમે તો હતા જ ને તમારી ક્યાં જીગર હાલે? આ ઈ હાસુ. ઓલું કોણ આવે? ઓળખાણ ન પડી હું. ડ્રાવ એ બકરા હું કે? એ મજામાં ને એમ કાક કે. ઠીક બકુલભાઈ કોણ છે? એ ડાયમંડ ભાઈ છે હીરાના વેપારી. ઠીક એને જવાનું છે બહાર ગામ અને રોકડા પૈસા ખૂટી ગયા હીરા વેચવાના છે. ડ્રાવ એ બકરા હું કે? દાદા હીરા લઈએ કે એમ છે એમ કાક કે. પણ હીરાનો હું ભાવ છે ઈ તો કે? ડ્રાવ ડ્રાવ એ બકરા હું કીધું? એક હીરાના 1.5 લાખ રૂપિયા લેવાના છે એમ કાક કે. બહુ ભાવ છે હું. પણ તમે હીરા વેચવા જશો ને એક હીરાના 2 લાખ આવશે તો. પણ થોડા હીરા સસ્તા કરાય ને. ડ્રાવ ડ્રાવ એ બકરા હું કીધું? 2 હીરાના 2 લાખ રૂપિયા લેવાના છે એમ કાક કે. તો લ્યો પૈસા લેતા હું. ડ્રાવ
હે ઈ હું તમે કીધું બકુલભાઈ? એ મેં ડાયમંડ ભાઈને પૂછ્યું પાણી પીવું છે ઈ કે ના ના થોડીક ઉતાવળ છે એમ કાક કે ઠીક યો 2 લાખ રૂપિયા. રાઉન્ડ હીરા તો હીરા જેવા છે હું. હીરા છે તો હીરા જેવા તો હોય ને. આ હીરા શું? અરે દા લાવો તો મને હીરા જોવા જો તો. ના રે ના 2 લાખ ના હીરા છે. તો હીરા પાડી દીધા હોય તો? એ હારું હું અહીંયા બેઠા એમને. હે પણ તમારે તો હમણાં દિનામમાં ગાડી આવી ને કેમ હાલીને જાવ? એ ગાડી વેચી દીધી અને પૈસા બેંકમાં મૂકવા જાવી. હે લો બોલો કોને ગાડી વેચી? બકુડા ને મમરાને. પણ હીરાની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એ એમ કહેતા હતા હીરા વેચા ને તે પૈસા આવ્યા. હે એ મમ્મી પાપા હા હે બોલે ને હીરા જોવા જો તો. આ ક્યાં હાસા હીરા છે? આ તો ઓલા ઝુમરમાં ખોટા હીરા હોય ને ઈ છે. હે તો બકુલ મમ્મી પાપા ને છેતરી જાઉં આ તો એ હારું બકુલ મમ્મી પાપા દેખાતા નથી હું. હવે તો એની પાસે ગાડી આવી ગઈ. હવે ઈવડાઈ થોડા આપણને દેખાય. 2 લાખ રૂપિયા લઈ ગયા. હા મારા ભાઈબંધને 10 રૂપિયાનું દૂધ નહોતું પાવું. ખોટા 2 લાખ ગયા ને.